નમસ્તે. વરાહ એ ભગવાન વિષ્ણુના દશાવતારમાં ત્રીજો અવતાર છે, જે પૃથ્વીને બચાવવા માટે વરાહનો અવતાર લે છે. વરાહ એટલે ભૂંડ, સુવર કે ડુક્કર. હિન્દુ પુરાણો અનુસાર હિરણ્યાક્ષ નામના દૈત્યએ સ્વર્ગ પર કબજો કરી લીધો અને પૃથ્વી પર આતંક મચાવ્યો. સંપૂર્ણ પૃથ્વીને પોતાના અધીન કરી લીધી અને પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી. બ્રહ્માજીના નાકમાંથી વિષ્ણુજી વરાહ સ્વરૂપમાં અવતરિત થયા. વરાહદેવનું મુખ સુવર્ણનું, પરંતુ શરીર મનુષ્ય જેવું હતું. વરાહદેવ સમુદ્રમાં ગયા. પોતાના નાકથી તેમણે પૃથ્વીનો પત્તો લગાડ્યો અને પોતાના દાંત ઉપર પૃથ્વી રાખીને તેને બહાર લઈ આવ્યા. ત્યારબાદ હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થાપિત કરી. હિરણ્યાક્ષ નામમાં હિરણ્યનો અર્થ સોનું અને અક્ષનો અર્થ આંખ થાય. જેની આંખ અન્યના ધન પર રહેતી હોય તે હિરણ્યાક્ષ કહેવાય. અમુક દંતકથાઓ મુજબ ગોળ પૃથ્વીને વરાહદેવે પોતાના દાંત ઉપરથી સમુદ્રમાંથી બહાર કાઢી, તો અમુક દંતકથાઓ મુજબ પૃથ્વીને વરાહદેવે પોતાના ખભા ઉપર એક યુવતી સ્વરૂપે બેસાડીને સમુદ્રમાંથી બહાર કાઢી. વરાહદેવને 4 હાથ છે, જેમાંથી 2 હાથમાં સુદર્શન ચક્ર અને શંખ છે. સાથે અન્ય 2 હાથમાં કાં તો તલવાર, કૌમુદિકી ગદા અથવા તો કમળ કે પછી વરદ મુદ્રા હોય છે. એક પ્રમુખ મંદિર શ્રી વરાહસ્વામી મંદિર આંધ્રપ્રદેશમાં તિરુમાલાની પર્વતમાળા ઉપર પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરની નજીક છે. દરેક વર્ષે ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજના રોજ ભગવાન વરાહની જયંતિ ઉજવવામાં આવે છે. વરાહ જયંતિના અવસર પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધન્યવાદ.